યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ મામલે કમિટીની મહત્વપૂર્ણ બેઠક કર્મયોગી ભવનમાં બેઠકને લઈને પોલીસનો બંદોબસ્ત વિવિધ આગેવાનો અને ધર્મગુરુઓ સાથે બેઠકને સુરક્ષા વધારવામાં આવી બેઠકમાં રજૂઆત કરવા માટે વિવિધ આગેવાનો પહોંચ્યા ભાજપના નેતા અમિત જ્યોતિકર ઇતિહાસવિદ રિઝવાન કાદરી પણ પહોંચ્યા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ જે પટેલ પણ પહોંચ્યા राज्य सरकार द्वारा गठित यूसीसी कमिटीની પહેલી બેઠક ગાંધીનગર ખાતે મળી જ્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી એડવોકેટ જે પટેલે પોતાના પક્ષ મૂક્યા ભારતીય જનતા પાર્ટીની વાત મૂકી સીધા તેમની સાથે વાત કરીશું સાહેબ પક્ષ વતી શું વાત મૂકવામાં આવી છે કેટલા મુદ્દા આધારિત વાત મૂકવામાં આવી છે અને કયા મુદ્દા આધારિત વાત મૂકવામાં આવી છે જો પહેલાં એક તો આ યુસીસી કેમ આવ્યું તો સુપ્રીમ કોર્ટે નંબર ઓફ જજમેન્ટ આપ્યા અને દરેક જજમેન્ટમાં સીધી વાત કરી કે કાયદાકીય એકતા અને રાષ્ટ્રીય એકતા માટે એ સમાન સિવિલ કોડ આ દેશ માટે જરૂરી છે અને એટલા માટે આના ઉપર ચર્ચા થઈ અને ચર્ચાના અંતે આ કાયદો આ દેશમાં આવ્યો તમે અમેરિકા જુઓ પશ્ચિમ જુઓ બાંગ્લાદેશ જુઓ આવા રાષ્ટ્ર એટલે પશ્ચિમી દેશોની અંદર પણ યુસીસી લાગુ છે વૈશ્વિક કક્ષાએ તમારે કાનૂની ક્ષેત્રની અંદર વિશ્વની અંદર ટકી રહેવું હોય તો પણ યુસીસી જરૂરી છે યુસીસીના લાગુ થવાથી કોઈને પણ નુકસાન નથી કેવળ ફાયદો છે દેશમાં એક ન્યાય એક શાસન સમાન ન્યાય સમાન શાસનના આધાર ઉપર જ્યાં ન્યાયનું પરિભાષા છે સમાન એક તો ન્યાય સુનિશ્ચિત થશે યુસીસી આ દેશની તાકી જરૂરિયાત છે 20 મુદ્દા ઉપર મેં લેખિત રજૂઆત કરી છે અને દરેક મુદ્દાને ધ્યાન ઉપર લેવા પણ મેં અધ્યક્ષશ્રીની રજૂઆત કરી છે ખાસ કરીને આ બેઠક મળે તે પહેલાં જ એક વિવાદનું કેન્દ્ર બન્યું છે કેટલાક લોકોએ આક્ષેપ લગાવ્યા કે જે રાજકીય રોટલા શેકવાનો હોય કે પછી તેમના જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો જ આમાં રજૂઆત કરવા જાય છે અમુક લોકોને બોલાવવામાં નથી આવતા એટલે આ તમામ પ્રકારના આક્ષેપ પણ આમાં લગાવવામાં આવ્યા છે ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યો છે અત્યારે બધા મેં જોયા પોલિટિકલ પાર્ટીના લોકો રજૂઆત કરે છે 2-3 ધારાસભ્યો પણ રજૂઆત કરી છે ઘણા ધર્મ સાથે સંકળાયેલા લોકો એ પણ અંદર રજૂઆત કરી એને કે ફેવરમાં કે અનફેવરમાં રજૂઆત એને બધાએ લેખિતમાં રજૂઆત કરી છે એ તો પ્રશ્ન એ ઊભો થાય છે કે કોને બોલાવે કોને ના બોલાવે ને જાહેરમાં કહ્યું છે એક વેબસાઇટ એમને મૂકી છે એ વેબસાઇટની અંદર પણ એમને કહ્યું છે આ પોર્ટલ ઊભું કર્યું છે એની અંદર તમે ડાયરેક્ટ ઈમેલ દ્વારા તમે ડાયરેક્ટ આ રાજ્યનો એક નાગરિક આના પર ઈમેલ કરી શકશે આ બધું એમને જાહેર ખબરના રૂપમાં આપ્યું છે જેને પણ ધારો કે અહીંયા કોઈ નથી આવી શક્યા તો એમની વેબસાઇટ ઉપર જાય ઈમેલથી વાંધા અથવા એના ફેવરમાં રજૂઆત કરે તો એ તો ખાલી રાજકીય રજૂઆત છે અંતિમ સવાલ જે પ્રકારે વકફ સમય જોવામાં આવ્યું કે આ પ્રકારે જે સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને રાજકીય પક્ષોએ પણ ક્યાંક ને ક્યાંક એ કેમ્પેનને વધાર્યું હતું આમાં એવું કંઈ કરવામાં આવશે તો આ હતા જે પટેલ કે જેમણે ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાનો પક્ષ છે તે કમિટી સમક્ષ મૂક્યો છે અને જે 20 મુદ્દા આધારિત રજૂઆત છે તે કરી છે કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા TV9